નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતી વખતે ક્રેશ થતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી। આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે। આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી। અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા ક્રેશ સ્થળ ઉપર આકાશમાં કાળા ધુવાળો નીકળતો જોવા મળ્યો હતો અને બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ ઉપરથી વિમાન ઉડાન ભર્યાની તરત જ અકસ્માત થયો હતો અને મળતી માહિતી મુજબ આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડાક સમય પછી મેઘાણી નજીક ક્રેશ થયું હતું અને એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે। અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ પ્લેન ક્રેશ થયુંનું વિમાન હોસ્પિટલની બિલ્ડિંગમાં 3જા અને 4થા માળે સામે પાંખિયા સાથે અથડાયું હતું। ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને ગમે ત્યાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત થઈ હતી। વિમાન પડ્યાના બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને બિલ્ડિંગના ઇન્ટર્ન ડોક્ટર અને તેના પરિવારજનો અંદાજિત 50થી વધુ લોકો હાજર હતા। વિમાનનો પાછળનો ભાગ મેડિકલ કોલેજના રેડિયેશન ડોક્ટર હોસ્ટેલની ઉપર ફસાયો હતો અને વિમાન બિલ્ડિંગ પર ક્રેશ થયાની સાથે જોરદાર ધડાકો થયો હતો અને આગ લાગી હતી। ત્યારબાદ અહીંથી ચારેકોર દૂર દૂર સુધી ધુવાડાના ગોટા દેખાયા હતા અને વિમાનમાં સવાર લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। પ્રાથમિક અહેવાલો મુજબ 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી। 200થી વધુ લોકોની મોતની આશંકા છે। આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હોય એવા અહેવાલ મળ્યા છે। ફાયર બ્રિગેડ, પોલીસ, આર્મી અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હશે। અમદાવાદ અને વડોદરાના ફાયર વિભાગના 30થી વધુ ગાડીઓ કામે લાગી ગઈ છે। ઘાયલોને સિવિલ હોસ્પિટલ અને અન્ય નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહત કામગીરીનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સહાયના આદેશ કરવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ ગઈ છે। રાજ્ય સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા વોર્ડ નંબર 1 થી 15માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમજ દરેક વોર્ડ શ્રેષ્ઠ સેગ્રીગેશન એટલે કે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણની સમજણ આપવામાં આવી હતી, તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની સમજ આપી હતી અને શહેરમાં આવતા નરસિંહ સરોવરની આસપાસ સફાઈ કરવામાં આવી હતી। 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી તેમજ સેનિટાઇઝેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયાના માર્ગદર્શન અને નાયબ કમિશનર અજય એસ ચાપડા તથા જયેશપી વાંઝા, આસિસ્ટન્ટ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોડિયાની સૂચના મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરમાં વોર્ડ નંબર 1 થી 15માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા, તેમજ નરસિંહ સરોવરની આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેની પણ સમજણ આપવામાં આવી હતી। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિધાનસભાની મતવિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી। ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ ઓફિસરો સાથે મળેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા મત વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા સમીક્ષા કરતા વિધાનસભા મત વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ફ્લેક્સ માર્ચ યોજવા માટેના નિર્દેશ કર્યા હતા। ઉપરાંત સંબંધિત વરસાદની સ્થિતિમાં જરૂરી પૂર્વ તૈયારીઓ કરવાની તકેદારી લેવા માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારીએ હોમ વેટિંગ દરમિયાન મતદાનની ગુપ્તતા જળવાઈ રહે સુનિશ્ચિત કરવા માટેના જરૂરી સૂચનાઓ આપી હતી। આ માટે વોટિંગના સ્ટાફને તાલીમ પણ આપવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન જાગૃતિ માટે સંકલિત પ્રયાસો કરવા માટેનો પર ભાર મૂક્યો હતો। ઉપરાંત મતદાન મથકો પર દિવ્યાંગ સહિતના મતદારોને જરૂરી સુવિધા મળી રહે તે માટે સુનિશ્ચિત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। ઉપરાંત વધારાના
બેલેટ યુનિટ ફાળવવા વધારાની એફએસટી, વીએસટી, વીવીટી ટીમની રચના, મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓ, ઈવીએમનું બીજું ઇન્જેક્શન, કમિશનર સહિતની મુદ્દાઓનું આયોજન કરી વધુ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પીએ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કેબી પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ડીજે જાડેજા સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટેના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સાયબર ક્રાઇમના ગુનાના પોરબંદરના હિરલબા જાડેજા તથા તેમના કુલ 2 સાગરિકોની તપાસ દરમિયાન અટક કરતી જૂનાગઢ એસઓજી પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાણી સાહેબની સૂચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબેદ ઓડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક ગુનાની ટૂંકી આપણે માહિતી જાણીએ. કેવી રીતે આ ગુનો બન્યો? કામના આરોપી હિરલબા જાડેજાને તેમના માણસો નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તપાસની ખુલ્લેઆમ દ્વારા આયોજિત કાવતરું કરી પ્રતાપ ભરાડ, પારસ જોશી અને ભરતભાઈ સુત્રેજા અને અન્ય તપાસમાં ખુલે તેવા કપટપૂર્વક પ્રલોભન આપી તેમના ખોટા દસ્તાવેજો, ખોટા બિલોના આધારે બોગસ પેઢી બનાવી પેઢીઓના નામે સિક્કા બનાવીને ત્રણેયની જાણ બહાર જેના નામે જીએસટી નંબર અન્ય સર્ટિફિકેટ કઢાવીને સર્ટિફિકેટ ખોટા છે તેવું આરોપી જાણતા હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરીને આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી કપટપૂર્વક 3 પાસેથી બેંકના કોરા ચેક તેમજ આઈટીસીએલ પોસ્ટના સહીઓ કરાવી મેળવી લઈ સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોમાં અલગ અલગ ભોગ બનનાર પાસેથી છેતરપિંડી મેળવેલ રૂપિયા સાયબર ફ્રોડના છે તેવું જાણતું હોવા છતાં પણ જાણ બાજુ મૂકીને શાહિદોના કુલ 22 બેંકો ખાતામાં વારંવાર મેળવી પ્રોપ્રાઇટરની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણાં ઇલેક્ટ્રોનિકના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરી કેશ વિડ્રોલ કરી રૂપિયાની સગે વગે કરી સાયબર ફ્રોડની ઠગાઈ નાણાંનો આદેશનો લાભ મેળવતા હતા. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લા સાયબર ક્રાઇમના ગુનાના પોરબંદરના હિરલબા અને તેમના કુલ 2 સાગરિકોની અટક કરી